विद्यार्थी मित्रों, धोरण 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 3 विद्युत रसायन। આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ। જો પાત્રની અંદર પ્રક્રિયા આપમેળે થતી હોય તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય। આપમેળે થતી હોય તો, પણ જો આપમેળે ન થતી હોય તો બહારથી વિદ્યુત પ્રવાહ આપવો પડે પછી પ્રક્રિયા થાય, તો ત્યારે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય, તો તેને વિદ્યુત વિભાજન કોષ કહેવાય, વિદ્યુત વિભાજ્ય કોષ કહેવાય। પરંતુ જો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, તો આ પ્રકારના કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય। રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ। વિદ્યુત રાસાયણિક કોષ હોય તો રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય, અને આપમેળે ત્યારે જ થાય ડેલ્ટા જી ની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ હોય। ડેલ્ટા જી ની કિંમત કેવી હોય? ઋણ। ડેલ્ટા જી ની કિંમત ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય। આ CuSO4 નું દ્રાવણ છે। CuSO4 નું દ્રાવણ, તો દ્રાવણની અંદર Cu2+ હોય અને SO4 2- હોય। આ દ્રાવણનો રંગ ભૂરા રંગનું દ્રાવણ છે, વાદળી રંગનું દ્રાવણ છે। એ વાદળી રંગ Cu2+ ને કારણે છે। વાદળી રંગ કોને કારણે છે? Cu2+ ને કારણે વાદળી રંગ છે। CuSO4 ના દ્રાવણની અંદર CuSO4 નું દ્રાવણ એટલે Cu2+ અને SO4 2- આયનો હશે। એની અંદર ઝિંક ધાતુની પાતળી પટ્ટી ઉમેરેલી છે, તો અહીં આ પ્રકારની પ્રક્રિયા થશે। ઝિંક ધાતુ છે એના વજનમાં ઘટાડો થશે। ઝિંક ધાતુની પટ્ટીના વજનમાં ઘટાડો થશે, એટલે કે ઝિંકનું ઓક્સિડેશન થશે। ઝિંક ધાતુનું શું થશે? ઓક્સિડેશન, કારણ કે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે। ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે અને એ સળિયો પીગળશે। એ સળિયો શું થાય? પીગળે। સળિયો પીગળશે એટલે એના વજનમાં ઘટાડો થશે, તો દ્રાવણમાં શું આવશે? દ્રાવણની અંદર Zn2+ આવે। શું આવે? Zn2+। તો ઝિંક છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, તો Zn2+ અને 2 ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થયું। ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આ ક્રિયાને ઓક્સિડેશન કહેવાય। શું કહેવાય? ઓક્સિડેશન। ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આ ક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન। હવે ઇલેક્ટ્રોન સપાટી પર હશે। ઝિંક ધાતુના સળિયાનું ખોવાણ થયું, દ્રાવણમાં ઝિંકનું રૂપાંતર Zn2+ માં અને ઇલેક્ટ્રોન સપાટી પર હશે, તો દ્રાવણમાંથી Cu2+ ત્યાં ખેંચાય। દ્રાવણમાંથી Cu2+ ત્યાં ખેંચાય। આ Cu2+ અને એની સપાટી પર ઝિંકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા, એ Cu2+ ઇલેક્ટ્રોન મેળવી લે તો એનું રૂપાંતર થાય Cu માં। આ એકવીયસ એટલે કે દ્રાવણમાં આવી ગયો અને આ સોલિડ થઈ ગયો। આ એકવીયસ હતો એમાંથી સોલિડ થયો, અને આ સોલિડ હતો એમાંથી એકવીયસ થયો। એટલે આ ઇલેક્ટ્રોન મેળવ્યા અને ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયાને શું કહેવાય? રિડક્શન। અને કુલ પ્રક્રિયા લખું છું, કુલ આ ઇલેક્ટ્રોન કેન્સલ, અહીંયા ઝિંક સોલિડ પ્લસ Cu2+ એકવીયસ પ્રક્રિયા Zn2+ અને Cu, આ એકવીયસ અને આ સોલિડ, આનો ઓક્સિડેશન 0, આનો ઓક્સિડેશન +2, આનો ઓક્સિડેશન +2 અને આનો ઓક્સિડેશન 0। Zn ને CuSO4 એટલે કે Cu2+ ના દ્રાવણની અંદર ડુબાડેલો છે, તો Zn નું રૂપાંતર Zn2+ માં થાય છે, અને Cu2+ છે એ ઝિંકની સપાટી પર Cu માં રૂપાંતર થાય છે। અને ઓક્સિડેશન આંકની અંદર વધારો થયો, એટલે ઓક્સિડેશન થયું। શું થયું? ઓક્સિડેશન। અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે એનું શું થયું? રિડક્શન। +2 માંથી 0 રિડક્શન, તો આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા કહેવાય। શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય। અને આ પ્રક્રિયા આપમેળે થાય। આપમેળે થાય ત્યારે શું થાય છે? ઝિંકના સળિયાના વજનમાં ઘટાડો થાય છે। CuSO4 ના દ્રાવણમાં ઝિંક ધાતુની પટ્ટી મૂકતા કોપર ધાતુ ઝિંક ધાતુની સપાટી પર અથવા પટ્ટી પર, કોપર ધાતુ છે ઝિંક ધાતુની પટ્ટી પર જમા થઈ છે, કારણ કે દ્રાવણમાં શું છે? Cu2+ એનું રૂપાંતર શું જમા થાય? Cu માં।
આ CO2+ અહીં ખેંચાણું શું કામ? અહીં ઝીંકનું ઓક્સિડેશન થયું. જો ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય એટલે ઝીંક ધાતુના સળિયાનું ખવાણ થાય એટલે દ્રાવણની અંદર શું આવ્યું? CO2+ અને ઇલેક્ટ્રોન એની સપાટી ઉપર ગયા. ઇલેક્ટ્રોન એની સપાટી ઉપર છે તો દ્રાવણમાંથી કોણ ખેંચાણું? CO2+. એની સપાટી પર ઇલેક્ટ્રોન હતા, દ્રાવણમાંથી CO2+ ખેંચાણું તો CO2+ નું રૂપાંતર શેમાંથી? Cu માં. તો CO2+ નું રૂપાંતર Cu માં. CO2+ ને કારણે વાદળી રંગ હતો. CO2+ ને કારણે કેવો હતો? વાદળી રંગ. અને હવે આને કારણે દ્રાવણ રંગવિહીન બને. CO2+ ને કારણે વાદળી રંગ હતો તો ધીરે ધીરે પ્રક્રિયા થતી જશે તો દ્રાવણનો વાદળી રંગ આછો થતો જશે અને છેલ્લે રંગવિહીન બને. કારણ કે CO2+ ને કારણે વાદળી રંગ છે અને CO2+ નું રૂપાંતર શેમાં થાય છે? Cu માં. એ કોની સપાટી પર થાય છે? ઝીંકની સપાટી પર. અહીંયા ઇલેક્ટ્રોન હોય. Zn2+ દ્રાવણમાં આવ્યું, ઇલેક્ટ્રોન એની સપાટી પર છે, CO2+ એની સપાટી પર ભેગા થયા એટલે CO2+ ને ઇલેક્ટ્રોન એની સપાટી પર પ્રક્રિયા થઈ એટલે કોપર ઝીંક ધાતુના સળિયા ઉપર જમા થાય છે. તો કોપર ધાતુ ઝીંક ધાતુની સપાટી પર જમા થાય છે એટલે ઝીંક ધાતુના સળિયામાં વજન, એનો ઝીંક ધાતુનો સળિયો વજનમાં શું થશે? ઘટાડો થશે. કારણ કે આ પ્રક્રિયામાં CO2+ નું શું થાય છે? રિડક્શન થાય છે. દ્રાવણનો ભૂરો રંગ આછો થતો દેખાય છે. દ્રાવણનો ભૂરો રંગ આછો થતો દેખાય છે. ભૂરો રંગ કોને કારણે છે? CO2+ ને કારણે. અને CO2+ કેવા રૂપાંતર થાય છે? Cu માં. આને કારણે ભૂરો રંગ છે. જો આની સાંદ્રતા વધે ને તો ભૂરા રંગની તીવ્રતા વધે. આ તો ઘટે છે એટલે ભૂરા રંગની તીવ્રતા શું થાય? ઘટે. એટલે કે ભૂરો રંગ કેવો થાય? આછો થતો દેખાય છે. એનું કારણ આપ્યું કે આ પ્રક્રિયામાં CO2+ નું શું થાય છે? રિડક્શન. બીજું, આ પ્રક્રિયામાં તાપમાનનો વધારો થાય છે એટલે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તેથી જો ઉષ્માક્ષેપક હોય, ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો આ આપમેળે જો રાસાયણિક પ્રક્રિયા થાય છે એનું જો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે તો એ વિદ્યુત ઉર્જાનો ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકાય. આ માટે એક ગેલ્વેનિક નામના વૈજ્ઞાનિકે એક નવો કોષ વિકસાવ્યો. એને શું કહેવાય? એ પણ વિદ્યુત રાસાયણિક કોષ જ છે. એ પણ વિદ્યુત રાસાયણિક કોષ જ છે. આમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એ ઉષ્મા દ્વારા જો એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ. આ ધોરણ 11 ની અંદર તમારે આપેલું હતું. પણ જો વિદ્યુત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું હોય તો આ જ પ્રક્રિયા છે એ અલગ અલગ પાત્રમાં કરવી પડે. આ જ પ્રક્રિયાને અલગ અલગ પાત્રમાં કરવી પડે. વિદ્યુત રાસાયણિક કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા કોષને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ. એનું ઉદાહરણ છે ડેનિયલ કોષ. સૌપ્રથમ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે આની રચના કરી હતી. ડેનિયલ કોષ અથવા એને વોલ્ટેઇક કોષ તરીકે ઓળખવામાં આવે. અગાઉ આપણે જે વાત કરી તે CuSO4 ના દ્રાવણની અંદર ઝીંકની પટ્ટી ઉમેરેલી હતી. આ રીતે હતું. ઝીંકની પટ્ટી CuSO4 ના દ્રાવણમાં ડુબાડી રહી હતી તો આનું રૂપાંતર ZnSO4 અને આનું રૂપાંતર Cu માં થતું હતું. ઝીંક છે એનું ઓક્સિડેશન થતું હતું અને CO2+ નું રિડક્શન થતું હતું. આ એક જ પાત્રમાં પ્રક્રિયા થતી હતી. હવે આ જ પ્રક્રિયા છે જુદા જુદા પાત્રની અંદર કરવાની છે. જુદા જુદા પાત્રની અંદર કરવાની છે. તો આ પાત્રની અંદર પાત્ર A અને પાત્ર B. હવે એ દર્શાવવાની રીત છે હંમેશા એનોડને ડાબી બાજુ દર્શાવો અને કેથોડને જમણી બાજુ દર્શાવો. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. ધ્યાન રાખજો દર્શાવવાની પ્રણાલી મુજબ આ વિદ્યુત રાસાયણિક કોષ અથવા ડેનિયલ કોષની અંદર એનોડને ડાબી બાજુ દર્શાવવામાં આવે, કેથોડને જમણી બાજુ દર્શાવવામાં આવે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. બે દ્રાવણ લેવામાં આવે. જેનું દ્રાવણ હોય એનો જ વિદ્યુત રૂપ. ZnSO4 નું દ્રાવણ છે તો ઝીંકનો વિદ્યુત રૂપ એટલાને એક અર્ધકોષ કહેવાય. શું કહેવાય? અર્ધકોષ. એને દર્શાવી આ રીતે દર્શાવી શકાય. ZnSO4 નું દ્રાવણ છે તો આની અંદર શું હોય? Zn2+ અને SO4 2-. આ રીતે છે. તો આ ઝીંકનો સળિયો છે એ Zn2+ ના સંપર્કમાં છે. આને એક અર્ધકોષ કહેવાય. શું કહેવાય? અર્ધકોષ. બીજો અર્ધકોષ CuSO4 નું દ્રાવણ અથવા કોઈ પણ CuNO3 નું દ્રાવણ લઈ લો અને એમાં કોપરનો સળિયો ઉમેરો. અહીં શું છે? Cu2+ અને SO4 2-.
તો કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો ઉમેરવામાં આવે એની રચના છે. તો આ કોપર છે એ કોના સંપર્કમાં છે? Cu2+ ના સંપર્કમાં છે. એટલે કે કોપરનો સળિયાને CuSO4 ના દ્રાવણમાં ડુબાડેલો છે. આને બીજું અર્ધકોષ કહેવાય. શું કહેવાય? અર્ધકોષ. અને આ બે અર્ધકોષ ભેગા કરવાથી સંપૂર્ણ કોષની રચના થાય. ધ્યાન રાખો ફરીથી, એનોડ એટલે ડાબી બાજુ, કેથોડ ને જમણી બાજુ. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા. ZnSO4 નું દ્રાવણ લેવામાં આવે તો ઝીંકનો સળિયો એમાં ઉમેરવામાં આવે. કોપર સલ્ફેટ અથવા કોઈ કોપરના ક્ષારનું દ્રાવણ હોય તો એનો જ સળિયો ઉમેરવામાં આવે. આગળ બંને વિદ્યુત ધ્રુવ, આને વિદ્યુત ધ્રુવ કહેવાય. આને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ એને કહેવાય જે ધાતુની સપાટી પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને વિદ્યુત ધ્રુવ કહેવાય. જે ધાતુની સપાટી પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવના બે પ્રકાર છે. એક એનોડ, એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, અને એક છે કેથોડ, એની પર રિડક્શન પ્રક્રિયા થાય. બંને વિદ્યુત ધ્રુવને વિદ્યુત વાહક તાર મારફતે જોડવામાં આવે. બંને વિદ્યુત ધ્રુવને વિદ્યુત વાહક તાર મારફતે જોડવામાં આવે અને બંને દ્રાવણને ક્ષાર સેતુ મારફતે જોડવામાં આવે. બંને દ્રાવણને કઈ રીતે? ક્ષાર સેતુ મારફતે જોડવામાં આવે. અને ક્ષાર સેતુની અંદર દ્રાવણ ભરેલું હોય. શું ભરેલું છે? એક NH4NO3, એમોનિયમ નાઇટ્રેટ અથવા KNO3 અથવા KCl એવા દ્રાવણ ભરી શકાય. એવા જ દ્રાવણ તમે ભરી શકો, એવા જ દ્રાવણ ભરી શકો એની વાહકતા સરખી હોય. તો K+ અને NO3- એ ભરી શકાય, પણ MgCl2 ભરી ન શકાય કારણ કે બંનેની વાહકતા જુદી છે. બંનેની વાહકતા સરખી હોવી જોઈએ. બીજું પોઝિટિવિટી નેગેટિવિટી સરખી હોવી જોઈએ. તો એવા આયનો તમે, એવા ક્ષાર છે, એવા દ્રાવણો છે, એવા આયનિક દ્રાવણને ક્ષાર સેતુની અંદર ભરી શકાય. વાહકતા સમાન હોવી જોઈએ. બીજું, તમે જે પદાર્થ ઉમેરો છો KNO3 એ આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે CuSO4 અથવા ZnSO4 સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં. તમે NH4NO3 ઉમેર્યું છે તો NH4+ એ ZnSO4 સાથે પ્રક્રિયા થતા હોવા જોઈએ નહીં. જો પ્રક્રિયા કરીને અવક્ષેપણ થઈ જશે તો ક્ષાર સેતુની અંદર એ દ્રાવણ ભરી શકાય નહીં. આગળ, બંને દ્રાવણને ક્ષાર સેતુ મારફતે જોડેલા છે. કાર્ય, ડેનિયલ કોષમાં ઝીંકના ક્ષાર ધરાવતા દ્રાવણને Zn ની પટ્ટી ઉમેરી. ઝીંકના ક્ષારના દ્રાવણમાં Zn ની પટ્ટી ઉમેરેલી છે અને કોપરનો ક્ષાર ધરાવતા દ્રાવણમાં કોપરની પટ્ટી, કોપરનો ક્ષાર ધરાવતા દ્રાવણમાં કોપરની પટ્ટી ઉમેરેલી છે. આ બે પટ્ટી એકબીજા સાથે વાહક તારમાં, બંને પટ્ટીને વાહક તાર મારફતે જોડેલી છે. અને બંને અર્ધકોષને જોડવા માટે કોનો ઉપયોગ કર્યો છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ છે શું? યુ આકારની એક ટ્યુબ છે. એની અંદર શું ભરેલું હોય? NH4NO3 અને KNO3 અને KCl. કેવા એનું દ્રાવણ ભરી શકાય? કેવા એનું દ્રાવણ ભરી શકાય? જેની વાહકતા સરખી હોય, એટલે કે પોઝિટિવિટી અને નેગેટિવિટી સરખી હોય અને દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા ન હોવા જોઈએ એવા આયનનું દ્રાવણ ભરી શકાય. આગળ, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો આ ઝીંકનો સળિયો છે, ઝીંકનો સળિયો એનું ખવાણ થશે અને દ્રાવણની અંદર Zn2+ આવશે અને ઇલેક્ટ્રોન અહીં રહેશે. Zn નો સળિયો છે સોલિડ, એનું રૂપાંતર Zn2+ અને 2 ઇલેક્ટ્રોનમાં થાય. હવે અહીંયા ઇલેક્ટ્રોન દ્રાવણમાં શું આવ્યું? Zn ના સળિયાના વજનમાં ઘટાડો થશે. ઝીંકના સળિયાના વજનમાં શું થશે? ઘટાડો. દ્રાવણમાં શું આવ્યું? Zn2+ અને ઇલેક્ટ્રોન અહીંયા સળિયા ઉપર આવ્યા. આ ઇલેક્ટ્રોન સળિયા ઉપર આવ્યા એટલે આ પટ્ટી છે ને ઋણ વીજભારિત બની, એટલે એને એટલે કે ઋણ વીજભાર વધે છે એટલે એનો ઋણ એનોડ તરીકે ઓળખવામાં આવે, એનોડ માઈનસ તરીકે ઓળખવામાં આવે કારણ કે એની ઋણ વીજભારની ઘનતા વધે છે. હવે શું થાય? ઇલેક્ટ્રોન એનોડમાંથી ઉત્પન્ન થયા અને વિદ્યુત વાહક તાર મારફતે કેથોડ તરફ આવશે. આ કેથોડ. તો અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા, વિદ્યુત વાહક તાર મારફતે ઇલેક્ટ્રોન આવ્યા તો દ્રાવણમાંથી અહીંયા કોણ ખેંચાશે? Cu2+ અહીંયા ખેંચાણો. તો અહીંયા રિડક્શન પ્રક્રિયા થશે. કોણ ખેંચાણું? Cu2+. એકવીયસ એ બે ઇલેક્ટ્રોનને મળી ગયા તો એનું રૂપાંતર શેમાં થયું? Cu માં રૂપાંતર થયું. કુલ પ્રક્રિયા લખવી હોય તો
આ કેન્સલ. કુલ પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા સંપૂર્ણ Zn અને Cu2+ પ્રક્રિયા થઈ અને Zn2+ અને બીજું શું મળશે Cu. આ કુલ પ્રક્રિયા થઈ. આ દ્રાવણનો ભૂરો રંગ હોય એ આને કારણે હોય Cu2+ ને કારણે Cu2+ નું રૂપાંતર Cu માં થાય છે એટલે Cu2+ નું પ્રમાણ ઘટ્યું એટલે વાદળી રંગની તીવ્રતા શું થશે? ઘટશે. આગળ કોના વજનમાં વધારો થાય ને કોના વજનમાં ઘટાડો થાય? આ સળિયાના વજનમાં આ સળિયાનું ખવાણ થાય છે. દ્રાવણમાં કોણ આવે છે? Zn2+ અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે સળિયા ઉપર છે એટલે સળિયો ઋણ વીજભારિત બને છે એટલે એનોડને ઋણ તરીકે દર્શાવવામાં આવે અને અહીંયા કેથોડને ક્યાં તરીકે? પ્લસ ધન વીજભારિત તરીકે, કારણ કે અહીંયા ધન વીજભાર અહીંયા આવે છે. Cu2+ અહીંયા ભેગા થાય એટલે ધન વીજભારિત તરીકે. ઝીંકના વજનમાં ઘટાડો થશે કારણ કે Zn નું રૂપાંતર Zn2+ માં થયું એટલે ઝીંકના વજનમાં ઘટાડો થશે અને કોપરની સપાટી પર Cu2+ આવે છે અને Cu કોપરની સપાટી પર જમા થાય છે એટલે કેથોડ એટલે કે કોપરના વજનમાં શું થશે? વધારો થશે. આગળ ઇલેક્ટ્રોન અહીંયા ઉત્પન્ન થાય છે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એટલે એનોડને માઈનસ તરીકે ઓળખવામાં આવે અને આ તરફ આવે છે અહીંયા Cu2+ અહીંયા આવે છે એટલે ધન વીજભારની ઘનતા વધે છે એટલે કેથોડને પ્લસ તરીકે દર્શાવવામાં આવે છે. આગળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોપરથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી થાય છે? ઝીંકમાંથી ઉત્પન્ન થાય કોપર તરફ થાય. ઝીંકથી કોપર તરફ ઇલેક્ટ્રોન જો આ બાજુ જતા તો વિદ્યુત પ્રવાહનું વહન વિદ્યુત પ્રવાહનું વહન એનાથી ઉલટી દિશામાં થાય. જો ઇલેક્ટ્રોન આ બાજુ જતો હોય તો વિદ્યુત પ્રવાહ એની ઉલટી દિશામાં એટલે કે કોપરથી ઝીંક તરફ થશે. કોપરથી ઝીંક તરફ. આગળ જેમ જેમ કોષ આ કોષ હોય એની સાંદ્રતા 1 મોલર છે. આ સાંદ્રતા છે એ 1 મોલર છે અને તાપમાન જો 298 હોય, તાપમાન 298 અને દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય. ટેક્સ્ટબુક ની અંદર આટલી આપી છે 1 મોલર એટલે મોલ પર લિટર અથવા મોલ પર લિટર અથવા મોલ ઇન્ટુ ડેસીમીટર ક્યુબ આવી રીતે તો બે એક જ થાય. મોલર કયો મોલ પર ડેસીમીટર ક્યુબ કયો અથવા મોલ પર લિટર કયો બધું એક ને એક જ છે. બધું એક ને એક જ છે. જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અને તાપમાન 298 કેલ્વિન હોય તો આવા કોષને પ્રમાણિત અર્ધકોષ કહેવાય. શું કહેવાય? પ્રમાણિત અર્ધકોષ. અને બે અર્ધકોષને ભેગા કરો તો સંપૂર્ણ કોષની રચના થાય. આ પ્રક્રિયાને સંપૂર્ણ પ્રક્રિયા કુલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જેમ જેમ કોષ કાર્ય કરતો જશે તેમ અહીંયા ઝીંક Zn2+ ની સાંદ્રતા વધતી જશે. શરૂઆતમાં Zn2+ ની સાંદ્રતા અને SO4 ની સાંદ્રતા સરખી હતી. બંનેની સાંદ્રતા સરખી હતી. અહીંયા Cu2+ ની સાંદ્રતા અને SO4 ની સાંદ્રતા સરખી હતી. પણ જેમ જેમ કોષ કાર્ય કરતો જાય તેમ અહીંયા ઝીંકના સળિયાનું ખવાણ થાય દ્રાવણમાં Zn2+ આવે છે હતો અને બીજો વધારાનો આવ્યો એટલે થોડા સમય પછી શું થાય? દ્રાવણની અંદર Zn2+ આવે છે એટલે Zn2+ ની સાંદ્રતા વધી જાય કોના કરતા? SO4 કરતા. હવે અહીંયા શું થાય છે? ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે દ્રાવણમાંથી Cu2+ અહીં ખેંચાય છે. Cu2+ નું રૂપાંતર Cu માં થાય છે એટલે Cu2+ ની સાંદ્રતા ઘટે છે તો એની સરખામણીમાં SO4 ની વધે છે. Cu2+ ની સાંદ્રતા ઘટે છે અને SO4- ની સાંદ્રતા વધે છે. જેમ જેમ કોષ આગળ આ રીતે કાર્ય કરતો જશે તેમ Zn2+ ની સાંદ્રતા અહીં વધતી જશે અને પાત્ર B ની અંદર SO4- ની સાંદ્રતા વધતી જશે. એક સમય એવો આવશે કોષ કાર્ય કરતો બંધ થશે. કોષ કાર્ય કરતો શું થશે? બંધ. કારણ કે અહીંયા આખું દ્રાવણ ધન વીજભારિત થઈ ગયું અને અહીંયા આખું દ્રાવણ કેવું થઈ જાય? ઋણ વીજભારિત. આવું ન થાય એટલા માટે એની વીજ તટસ્થતા જાળવી રાખવા માટે એની અંદર ક્ષાર સેતુ મૂકવામાં આવે. ક્ષાર સેતુનું કામ શું? આયનોનું વહન કરે અને વિદ્યુત વાહકતા ઇલેક્ટ્રોનનું વહન કરે. ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ જશે અને આ ક્ષાર સેતુ આયનનું વહન કરે. આ SO4- છે આ બાજુ જાય એટલે આ ધન વીજભારની ઘનતા વધી ગઈ છે ને SO4 આ બાજુ આવે
તો ધન અને ઋણ તટસ્થ થાય એટલે કે ક્ષાર સેતુ વીજ તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે. શું કરે? વીજ તટસ્થતા જાળવી રાખવાનું. અથવા ધારો કે KNO3 અંદર ભરેલું છે, K+ અને NO3-, તો આ બાજુ ધન વીજભારની ઘનતા વધે છે, NO3- આ બાજુ આવે તો વીજ તટસ્થતા જળવાઈ રહે. આ બાજુ ઋણ આયનની ઘનતા વધે છે તો ધન આયન આ બાજુ આવે અને વીજ તટસ્થતા શું એ જળવાઈ રહે. તો ક્ષાર સેતુ છે એ વીજ તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે. અને આ કોષ દ્વારા ઉત્પન્ન થતો વોલ્ટેજ ડેનિયલ કોષનો વોલ્ટેજ 1.1 વોલ્ટ છે. કેટલો છે? 1.1 વોલ્ટ. એ કઈ રીતે થાય આપણે આગળ ગણીશું. A useful galvanic cell can be constructed by using zinc and copper. The anode is a zinc bar placed into a zinc sulfate solution. And the cathode is a copper bar placed into a copper-2 sulfate solution. The two solutions are connected by a porous sodium chloride salt bridge that prevents the two solutions from mixing but allows ions to migrate. Attaching the cell shows that electrons flow from zinc to copper. Because zinc is a more active metal than copper, it is more likely to lose electrons. For this reason, the zinc bar is oxidized, producing a zinc ion and 2 electrons per zinc atom. The copper ions in solution gain 2 electrons and are reduced to copper metal. As the reaction continues, excess positive zinc ions build up in the zinc solution. At the same time, the loss of copper ions from the copper sulfate solution creates an excess of negative sulfate ions. Positive sodium ions migrate into the copper sulfate solution from the salt bridge, while negative chloride ions migrate from the salt bridge to the zinc solution and maintain neutrality of the solutions. The reaction stops when the zinc bar or copper ions are depleted. The overall cell reaction can be written like this. Let's zoom into the atomic scale and see how this cell operates. Here, at the anode, the site of oxidation, zinc atoms in the metal bar are in contact with the surrounding electrolyte solution. Each atom loses 2 electrons and becomes a zinc ion, which diffuses into the solution. The electrons given up enter the bar and join the flow of electrons up toward the external circuit. They travel through the wire and flow into the cathode, the site of reduction. When a copper-2 ion in the cathode solution makes contact with the copper electrode, it gains 2 electrons and is reduced to a copper atom, which deposits on the bar. Therefore, as the cell runs, the zinc anode becomes lighter and the copper cathode heavier. Now let's close in to see the role of the salt bridge. The non-reactive sodium and nitrate ions of the salt bridge prevent the buildup of charge that would occur as zinc ions enter the anode solution and copper-2 ions leave the cathode solution. Such a charge buildup would halt cell operation. In the anode compartment, nitrate ions leave the salt bridge to balance the gain of positive charge as zinc ions enter the solution. Some zinc ions also enter the salt bridge. In the cathode compartment, sodium ions leave the salt bridge and nitrate ions enter it to balance the loss of positive charge as copper-2 ions leave the solution and are reduced at the cathode. Cell. It contains 2 containers. One has a copper sulfate solution
and the other has zinc sulfate solution. Let's now take a zinc rod and dip it in zinc sulfate solution. And let's dip a copper rod in copper sulfate solution. Now, let's connect the two rods using wires. And we also put a switch and a voltmeter. The two solutions are also connected using a salt bridge, which has an inert electrolyte, for example, potassium nitrate. Now, as soon as the switch is closed to complete the circuit, current starts flowing from copper electrode to the zinc electrode. And that can be confirmed by the deflection of needle in the voltmeter. Let me write down the reaction that takes place at the zinc electrode. So, as you can see, zinc gets oxidized and acts as anode. Now, 2 electrons are released in the process. These 2 electrons are then transferred by the wires to the copper electrode, where they are absorbed by the Cu2 plus ions to form copper. So, copper electrode acts as a cathode, and here is the reaction that takes place at the cathode. So, what is the net reaction that takes place in Daniel's cell? Here it is. ગેલ્વેનિક કોષમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ 1.1 વોલ્ટ હોય. જ્યારે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ જો લાગુ પાડવામાં આવે તો વિદ્યુત રાસાયણિક કોષના 3 કિસ્સામાં વર્તી શકે. ગેલ્વેનિક કોષ બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ, ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય. બાહ્ય એટલે કે બહારથી તમારે વધારાનો પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તો ધીમે ધીમે અને લાગુ પાડીને ધીમે ધીમે વધારતા જઈએ તો તેમાં નીચે પ્રમાણેના 3 કિસ્સાઓ શક્ય બને. એમાં એક એવું કીધું છે ગેલ્વેનિક કોષનો વોલ્ટેજ 1.1 વોલ્ટ છે, પણ એના કરતા બહારથી એક્સટર્નલ બહારથી જો આપેલો પોટેન્શિયલ ઓછો હોય તો આપમેળે પ્રક્રિયા થાય. ઈ એક્સટર્નલ જો 1.1 વોલ્ટેજ કરતા ઓછો હોય તો તેના માટે ડેલ્ટા G ઋણ થાય, અને ઋણ તો પ્રક્રિયા આપમેળે થાય. પ્રક્રિયા આપમેળે થાય અને થશે શું? ઝીંકના સળિયા એનોડ પર ઝીંકનો સળિયો ઓગળશે. એનોડ પર ઝેરેન એટલે કે એના વજનમાં ઘટાડો થશે અને કેથોડ પર Cu નિક્ષેપિત થાય. નિક્ષેપિત એટલે જમા થાય. એનોડ પર ઝેરેન ઓગળશે એટલે કે અહીંયા ZnSO4 નું દ્રાવણ ભરેલું છે, અહીંયા કોપરનો સળિયો છે અને CuSO4 નું દ્રાવણ છે, ઝેરેન નો સળિયો છે અને ZnSO4 નું દ્રાવણ છે. આપમેળે પ્રક્રિયા થશે એટલે અહીંયા દ્રાવણની અંદર શું આવશે? Zn2+ અને અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એટલે આને નેગેટિવ ચાર્જ અને નેગેટિવ તરીકે ઓળખવામાં આવે અને ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે પોઝિટિવ તરફ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ બાજુ ઇલેક્ટ્રોન આવશે, ઇલેક્ટ્રોન આ બાજુ આવશે અને વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ. તો ઇલેક્ટ્રોનનું વહન કી બાજુ થશે? ઝીંક થી કોપર તરફ. અને વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન આ બાજુ જતો ને તો વિદ્યુત પ્રવાહ આ બાજુ આવશે, કોપર થી ઝીંક તરફ. જો બાહ્ય વોલ્ટેજ તમે ઓછો આપો તો રેગ્યુલર કોષ તરીકે કાર્ય કરશે. ઋણ ડેલ્ટા G ની કિંમત ઋણ છે, પ્રક્રિયા આપમેળે થશે એટલે ઝીંકનો સળિયો ઓગળશે એટલે Zn નું રૂપાંતર Zn2+ માં થશે અને આ વિદ્યુત ધ્રુવ છે, ઇલેક્ટ્રોડ છે, ઋણ વીજભારિત થશે એટલે એનોડને નેગેટિવ તરીકે ઓળખવામાં આવે અને અહીંયા દ્રાવણમાંથી Cu2+ છે એ આ સળિયા ઉપર જશે એટલે આ ધન વીજભારિત થાય એટલે કેથોડને પ્લસ તરીકે ઓળખવામાં આવે. અને આ ધન વીજભારિત થશે તો ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ આવશે એટલે ઇલેક્ટ્રોનનું વહન ઝીંક થી કોપર તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન કોપર થી ઝીંક તરફ થશે. બીજું, આ ધાતુની પટ્ટી પીગળે છે, દ્રાવણમાં Zn2+ આવે છે એટલે Zn નો સળિયો પીગળશે, એના વજનમાં ઘટાડો થશે અને કોપરની પટ્ટી ઉપર Cu2+ આવે છે. જો શું થાય? Cu2+ આવે છે
આ બાજુથી ઇલેક્ટ્રોન આવે છે એટલે એ મેળવી લે એટલે Cu2+ એ સપાટી પર જ કોપર જમા થશે. Cu2+ અહીંયા આવે, બે ઇલેક્ટ્રોન મેળવે એટલે Cu2+ નું રૂપાંતર તેમાં થશે Co માં. તો કોપરની સપાટી ઉપર જ કોપર જમા થાય છે એટલે કોપરના સળિયાના વજનમાં વધારો થશે. એટલે કે કોપર નિક્ષેપિત થાય, જમા ક્યાં થાય? કેથોડ પર. ગેલ્વેનિક કોષમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ એક્સટર્નલ પોટેન્શિયલ 1.1 ઉત્પન્ન થતો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે અને બહારથી જો તમે 1.1 વોલ્ટેજ તમે આપો, જેટલો ઉત્પન્ન થાય છે એટલો તમે આપો તો શું થશે? ઈ એક્સટર્નલ 1.1 વોલ્ટ છે તો ત્યારે ડેલ્ટા G છે એ શૂન્ય થાય એટલે કે પ્રક્રિયા સંતુલન. પ્રક્રિયા સંતુલનમાં હોય તો પ્રક્રિયા અટકી જશે. કોષ કાર્યરત રહેતો નથી. કોષ કાર્યરત રહેતો નથી ને કોષ કાર્યરત ન રહે તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં જશે? અને વિદ્યુત પ્રવાહનું વહન એટલે કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કે વિદ્યુત પ્રવાહ નું વહન થતું નથી. આ કોષ દ્વારા ઉત્પન્ન થતો વોલ્ટેજ 1.1 છે, તમે બહારથી એટલો જ આપો તો કોષ કાર્યરત રહેતો નથી. Zn નું ઓક્સિડેશન નથી થતું અને દ્રાવણમાંથી Cu2+ નું કોપરની સપાટી પર રિડક્શન થતું નથી. કારણ કે પ્રક્રિયા સંતુલનમાં આવી જાય છે એટલે પછી પ્રક્રિયા આગળ વધતી નથી. તો અહીંયા ઓક્સિડેશન જ નથી થતું તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો નથી અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ નથી વહેતો તો આ બાજુ વિદ્યુત પ્રવાહ પણ વહન થતું નથી. તો રાસાયણિક પ્રક્રિયા થતી જ નથી. જો પ્રક્રિયા અટકી જાય છે તેથી કોષ કાર્યરત રહેતો નથી. ત્રીજી પરિસ્થિતિમાં બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટેજ કરતા વધારે આવે. જો બાહ્ય પોટેન્શિયલ ઈ એક્સટર્નલ જો 1.1 વોલ્ટેજ કરતા વધારે હોય તો ડેલ્ટા G છે ને ધન હોય. ધન એટલે કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા G ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. ન થાય એટલે 1.1 વોલ્ટેજ કરતા પોટેન્શિયલ વધારે આપ્યો. હવે 1.1 પોટેન્શિયલ કરતા વોલ્ટેજ જો વધારે આપવામાં તો ક્રિયા ઉલટાઈ જશે. આ ક્રિયા શું થઈ જશે? ઉલટાઈ જશે. પહેલા આનું ઓક્સિડેશન થતું, હવે આનું ઓક્સિડેશન થાય. કોપરનું ઓક્સિડેશન થાય તો દ્રાવણમાં શું આવે? Cu2+. તો ઇલેક્ટ્રોન અહીંયા આવે અને ઇલેક્ટ્રોન જો અહીંયા આવે ને તો અહીંયા Cu નું રૂપાંતર Cu2+ માં થયું છે, ઓક્સિડેશન થાય તો આ એનોડ તરીકે વર્તે. ક્યાં તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે. અને એનોડ તરીકે વર્તે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એટલે નેગેટિવ. ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એટલે નેગેટિવ. હવે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો દ્રાવણમાંથી Zn2+ છે એની સપાટી ઉપર આવે તો આ ધન વીજભારિત બને એટલે Zn2+ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે Zn માં રૂપાંતર થાય. Zn2+ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે Zn માં રૂપાંતર થાય. તો આ સળિયો આ ધન વીજભારિતની ઘનતા વધે છે એટલે આ સળિયો પોઝિટિવ થશે અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે રિડક્શન પ્રક્રિયા થાય એટલે કેથોડ તરીકે વર્તે, ઉલટાઈ જશે. પહેલા એનોડ હતું અને કેથોડ હતું તો એનોડ ઉપર થતી પ્રક્રિયા શું થાય? એનોડ ઉપર ઓક્સિડેશન થાય. પહેલા ઝીંકનું રૂપાંતર Zn2+ માં થતું હતું તો બાહ્ય પોટેન્શિયલ તમે વધારે આપ્યો એટલે આ ક્રિયા ઉલટાઈ જાય છે. કોપરનું ઓક્સિડેશન થાય છે. કોપરનું રૂપાંતર Cu2+ અને 2 ઇલેક્ટ્રોનમાં થાય છે. આગળ Cu ના સળિયાનું ખવાણ છે એટલે Cu2+ માં તો એ ઓગળશે. કોપરનો સળિયો ઓગળશે. કોપર વિદ્યુત ધ્રુવ ઓગળશે. કોપર વિદ્યુત ધ્રુવ ઓગળશે. Cu નું રૂપાંતર Cu2+ માં થાય. ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તો અહીંયા શું થાય છે? કેથોડ. કેથોડ ઉપર કેવી પ્રક્રિયા થશે? રિડક્શન. તો દ્રાવણમાંથી Zn2+ અહીંયા સળિયા ઉપર ગયા. દ્રાવણમાંથી Zn2+ સળિયા ઉપર ગયા અને એનું રૂપાંતર સળિયા ઉપર Zn એટલે કે Zn વિદ્યુત ધ્રુવ ઉપર જ ઝિંક જમા થયો એટલે ઝિંક વિદ્યુત ધ્રુવ ના વજનમાં શું થશે? વધારો. એટલે કે ઝિંક વિદ્યુત ધ્રુવ પર ઝિંક જમા થશે અથવા નિક્ષેપિત થશે. જમા અથવા નિક્ષેપિત થશે.
બરોબર. ઝીંક વિદ્યુતધ્રુવ એ ઝીંકની સપાટી પર જમા થશે એટલે આના વજનમાં વધારો થશે અને આના વજનમાં શું થશે? ઘટાડો. કુલ પ્રક્રિયા આવી થઈ જાય. Cu ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, Zn2 Cu2 અને Zn. આના વજનમાં Cu નું રૂપાંતર Cu2 માં થયું, આના વજનમાં ઘટાડો થયો, આના વજનમાં શું થયું? વધારો. હવે અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા છે, ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ આવશે, તો આ બાજુ ઇલેક્ટ્રોનનું વહન. તો હું લખું ઇલેક્ટ્રોનનું વહન. ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં તરફ થાય? ઇલેક્ટ્રોનનું વહન કોપર થી ઝીંક તરફ, કોપર થી ઝીંક તરફ. અને વિદ્યુત પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે, વિદ્યુત પ્રવાહ એનાથી ઉલટો થશે. વિદ્યુત પ્રવાહ ઝીંક થી કોપર તરફ, ઝીંક થી કોપર તરફ વધશે. અને જો આ પ્રક્રિયા આપમેળે ન થતી હોય તો બહારથી તમે શું આપ્યું છે? એક્સટર્નલ પોટેન્શિયલ આપ્યો છે. બહારથી જો એક્સટર્નલ પોટેન્શિયલ આપ્યો છે તો અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે વિદ્યુત ઉર્જા છે એ અસ્વયંસ્ફુરિત પ્રક્રિયા થવા માટે પૂરી પાડે છે ઉર્જા. અસ્વયંસ્ફુરિત એટલે કે વિદ્યુત ઉર્જા વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે કામ કરે. વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે. અહીંયા પ્રક્રિયા આપમેળે થતી નહોતી કારણ કે ડેલ્ટા G ની કિંમત ધન છે અને આપમેળે ન થતી હોય, આપમેળે થતી નથી, ત્યારે વિદ્યુત ઉર્જા આપવાથી થાય છે. એટલે આમાં શું થાય? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. ફરીથી તમે બાહ્ય પોટેન્શિયલ 1.1 કરતા વધારે આપશો ત્યારે ડેલ્ટા G ની કિંમત ધન છે એટલે પ્રક્રિયા આપમેળે થતી નહોતી. પહેલા આપમેળે નથી થતી એટલે તમે બહારથી પોટેન્શિયલ આપ્યો તો ઉલટી થઈ, અને ઉલટી થઈ તો શું થાય છે? કોપરના સળિયાનું ઓક્સિડેશન, Cu નું રૂપાંતર Cu2 દ્રાવણમાં આવ્યું તો કોપરના વજનમાં ઘટાડો થાય. કોપર વિદ્યુતધ્રુવ ઓગળશે, ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે નેગેટિવ, સળિયો ઋણ વીજભારિત થયો એટલે નેગેટિવ કીધો એનો. ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોપર થી ઝીંક તરફ અને વિદ્યુત પ્રવાહ ઝીંક થી કોપર તરફ. ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, દ્રાવણમાંથી અહીંયા આવ્યો તો Zn2 નું આની સપાટી પર Zn માં રૂપાંતર થાય. એટલે ઝીંક વિદ્યુતધ્રુવ પર જ ઝીંક જમા થાય, ઝીંક વિદ્યુતધ્રુવ પર ઝીંક જમા થશે અને આ કોષ છે એ વિદ્યુત વિભાજ્ય કોષ તરીકે કાર્ય કરશે. વિદ્યુત વિભાજ્ય કોષ કોને કહેવાય? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, જે અસ્વયંસ્ફુરિત હોય, જે પ્રક્રિયા આપમેળે નથી થતી. Zn ઝીંકનું ઓક્સિડેશન ને કોપરનું રિડક્શન આપમેળે થાય છે, પણ કોપરનું ઓક્સિડેશન અને ઝીંકનું રિડક્શન આપમેળે નથી થતું. અને એ આપમેળે નથી થતી પ્રક્રિયાને જો કરાવવી હોય તો બહારથી તમારે વધારાનો પોટેન્શિયલ આપવો પડે. કેટલો આપવો પડે? 1.1 એટલે ફરીથી ઝીંકનું ઓક્સિડેશન ને કોપરનું રિડક્શન એ તો થતી જ હતી, પણ કોપરનું મારે ઓક્સિડેશન કરવું હોય તો બહારથી વધારાનો પોટેન્શિયલ આપ્યો. કારણ કે એ પ્રક્રિયા માટે ડેલ્ટા G ની કિંમત ધન છે તો એ ઉલટી પ્રક્રિયા કોઈ દિવસ આપમેળે ન થાય. તો કરાવવા માટે બહારથી વિદ્યુત પ્રવાહ આપવો પડે. તો બહારથી વિદ્યુત પ્રવાહ આપ્યો તો એટલે પછી રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે શું કહેવાય? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આ પ્રકારના કોષને ત્યારે એ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીંથી ઉત્પન્ન થયો છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ શબ્દ ન વાપરી શકો કારણ કે એનોડમાં તો કાયમી માટે ઓક્સિડેશન થવાનું જ છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા ઉત્પન્ન થવાના છે, પણ કોપર થી ઝીંક તરફ અને વિદ્યુત પ્રવાહ ઝીંક થી કોપર તરફ. અસ્તુ, આભાર. Students, today we will learn about electrochemical series. Before we begin, I will provide 3 cells to each one of you. The first cell contains potassium and hydrogen electrode. Second cell contains zinc and copper electrodes, while the third contains mercury and lead electrode. And I need each of you to find out the movement of electrons in each cell. Oh, the electrons move from left to right. Me too. But it is different for me. The electron moves from right to left. Yes, but how does this happen? Basically, electrons move from the metal with negative standard reduction potential
to more positive standard electrode potential. In the given cells, potassium, zinc, and lead have a negative standard reduction potential, while copper and mercury have a positive standard reduction potential, and hydrogen has zero standard potential. Oh, that's why first and second cell electrons moved from left to right, while the third moved in opposite direction. So if we place negative standard reduction potential in right side and positive standard reduction potential in left side, there will be electrons moving from right to left. Ma'am, so how to select the positive and negative standard reduction potential? The answer is electrochemical series. Let us see more about electrochemical series in this module. When elements are arranged in increasing order of their standard electrode potential, it is called an electrochemical series. The electrochemical series is a list of metal and other substances arranged in rank order based on how easily that atom may lose electrons. Based on the volts across the electrochemical cell, the metals are separated apart in the electrochemical series. This is known as difference in electrode potential. Electrons flow along the wire from the metal higher in the electrochemical series to the metal lower. The electrode potentials are arranged based on the element's ability to donate its electrons, that is, how easily they are oxidized. Whole values are measured in volts. What do you notice about hydrogen voltage, and what is the significance of this? The hydrogen has an electrode potential of 0 volts. The significance of this is that it acts as a reference electrode. All the electrode potentials are measured against this value. In the given table, the elements above the reference electrode have negative potential values, and it's called as anodic electrode. And at the elements below the reference electrode has positive value, and it's called as cathodic electrode. The electrochemical series provide valuable information as given below. Calculation of standard EMF of the cell, relative ease of oxidation or reduction, displacement of one element by the other, predicting spontaneity or feasibility of redox reaction, and hydrogen displacement behavior. Calculation of standard EMF of the cell. We see a galvanic cell with zinc as anode and copper as cathode. The first half-cell reaction is zinc losing 2 electrons and getting oxidized. The standard reduction potential value of this reaction is minus 0.762 volts. In second half cell, copper gains 2 electrons and it gets reduced, and the standard reduction potential value for this reaction is 0.345 volts. Applying the formula that E cell is equal to E right minus E left, substituting the values, we get